students, in this lecture we are going to start with the next part. It is on page number 12. Analysis of industrial opportunities. બધા ટેક્સ્ટબુક પેજ નંબર 12 ઉપર કરજો. એનાલિસિસ ઓફ વોટ? ઇન્ડસ્ટ્રીયલ ઓપોર્ચ્યુનિટીઝ. હવે આપણે છે ને જ્યારે ઇન્ડસ્ટ્રીની ઓપોર્ચ્યુનિટી મળે છે ત્યારે આપણે જ્યારે સ્ટાર્ટઅપ કરવાનો ચાન્સ મળે છે તો આપણે ઘણી સિચ્યુએશનને પ્રોપર વેમાં સમજવી જોઈએ કે આ બધી વસ્તુ મારા બિઝનેસ માટે મને ફાયદો દેશે, મારે વિચારવું પડે. ફોર એક્ઝામ્પલ આપણે કંઈ તમે ટાસ્ક સ્ટાર્ટ કરો તો એની પહેલા એનું પ્રોપરલી તમે એનું પ્લાનિંગ કરો કે આમાં કઈ વસ્તુ કરવી, કેવી રીતે કરવી, આ વસ્તુ કરીશ તો મને શું ફાયદો થશે, કેવી રીતના મારા બિઝનેસ માટે એ મને બહુ હેલ્પફુલ થઈ શકે છે. એ બધી સિચ્યુએશન આપણે પહેલા વિચારીએ છીએ. અગર એ બધી વસ્તુ પ્રોપર હશે તો એમાં આપણે કેવી રીતના સિચ્યુએશનમાં કામ કરશું એમાં આપણે આગળ વધશું. તો અહીંયા આપણે એ જ કહીએ કે તમને સૌથી પહેલા ઓપોર્ચ્યુનિટી ક્યારે મળે? ઓપોર્ચ્યુનિટી એટલે હું તમને કહું કે આપણે કહે ને ચાન્સ. ફોર એક્ઝામ્પલ હું તમને કહું અત્યારના મને ક્યાંક માર્કેટમાં જોબ વેકેન્સી આવી અને અહીંયા હું એપ્લાય કરું તો મને ઓપોર્ચ્યુનિટી મળી કે એ જોબ ઓપોર્ચ્યુનિટીને હું કેવી રીતના સેટિસ્ફાઈ કરું છું મારા માટે અને સામેવાળા માટે. પણ મારે તો જોબ કરવી છે પણ સામેવાળાને મારી ક્વોલિટીઝ એવી સારી ના લાગી તો મને ના લાગી તો ઓવરઓલ ઓપોર્ચ્યુનિટીનો મેં ફાયદો ના લીધો. એ મારા હાથમાં હતું, મારા ટેલેન્ટથી, મારા સ્કિલથી હું એને ઇમ્પ્રેસ કરીને જોબ મળી શકે. તો એવી જ રીતે તમને માર્કેટમાં ઘણા બિઝનેસ ઓપ્શન્સ અવેલેબલ છે. એ ઘણા બિઝનેસ ઓપ્શનમાંથી કે તમે કયું બેસ્ટ ઓપ્શન તમારા માટે તમે સિલેક્ટ કરો છો ને જે ટાઈમ ઉપર જે બિઝનેસની રિક્વાયરમેન્ટ છે એ ટાઈમે તમે બિઝનેસ ચાલુ કરો છો. તો આ બધી વસ્તુ ઓવરઓલ ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રાઇઝમાં આપણે એક્સપ્લેન કરીએ. Opportunity is the condition emerging from change in situation or circumstances. Its timely use result into extraordinary economic profit. Opportunity is universal, but everyone can't see it. Those who have the capacity to recognize it can gain the advantages from it. Or for example, અત્યારના આપણે કહીએ કે કોરોનાની સિચ્યુએશનમાં ઘણા લોકો બિઝનેસ કરતા હતા બટ એને આ સિચ્યુએશનનો ઓવરઓલ એક બેનિફિટ લીધો. એમ વિચારો આપણે માસ્ક વેચીએ, સેનિટાઈઝર વેચીએ તો આ સિચ્યુએશનમાં ઘણા લોકોએ ઓવરઓલ વિચાર્યું કે આપણે આ બિઝનેસ તો કરીએ છીએ સાઈડમાં અત્યારે આ ટાઈમમાં લોકો રિક્વાયર્ડ છે કરે છે તો આપણે આ ટાઈમે વેચીએ. સ્ટાર્ટિંગમાં માસ્ક આપણે જોયું તો 5 લીટરનું કે 800 રૂપિયા 1000 રૂપિયા વેચાતું અને અત્યારે તમને 200-250 રૂપિયામાં મળી જાય કેમ કે એ ટાઈમે એની ડિમાન્ડ હતી અને પ્રોડક્શન એટલું થતું નહોતું. અને અત્યારના પ્રોડક્શન ડેવલપ કર્યું છે, કરીને રાખ્યું છે પણ એટલી માર્કેટમાં હવે ડિમાન્ડ નથી કેમ કે હવે બધાએ સ્ટોર કરી રાખ્યું છે. જેને 5 લીટર લઈ રાખ્યું તો 2-4 દિવસમાં 5 લીટર પૂરું નહીં કરી નાખે. ઓવરઓલ એને 2 મહિના 4 મહિના એને પ્રોપરલી એને યુઝ કરશે. તો આવી રીતના ઈ ટાઈમ ઉપર ઈ લોકો એનો બેનિફિટ લઈ લીધો કે માર્કેટમાં આ કન્ડિશન લોકો માંગે છે તો આપણે આપણામાં કેલિબર છે કે આપણે પ્રોડક્ટ વેચી શકીએ. તો અહીંયા ઈ જ કે જે ઓપોર્ચ્યુનિટી જે ખાલી એક માટે નથી બધા માટે છે. હવે તમારી ઓપોર્ચ્યુનિટી તમે આજે કોલેજ આવીને ભણો છો, બીજા લોકો નથી ભણતા ઘરે સુતા છે તો તમે ઓપોર્ચ્યુનિટીનો શું લીધો? બેનિફિટ લીધો, ફાયદો લીધો કે તમે ઈ સિચ્યુએશનમાં તમે આવીને એને અત્યારે હવે ભણો બી છો. અહીંયા આવીને ઘણા લોકો સુઈ ગયા હોય એ ઓપોર્ચ્યુનિટીનો ફાયદો લેતા નથી, એના કરતા ઘરે સુતા તે સારું હતું. અહીંયા આવીને શું એના કરતા ઘરે સુવું સારું. એવી રીતે તમે ઘણા લોકો જે ભણો છો એ બેનિફિટ મળે છે, નથી લેતા એ બેનિફિટ મળતો નથી. એના પણ કેરેક્ટરિસ્ટિક્સ કીધા. Opportunities are born from change in the internal and external environment. For example, a legal provision which is beneficial to any unit can be disadvantageous to another unit. If the government increases the excise can prove excise duty for a large unit and a small units are excluded from it, the small units gets the benefit while the large units stands to lose. હવે જો ઓપોર્ચ્યુનિટી છે ને એક આપણે એ કહીએ છીએ કોઈકને ઓપોર્ચ્યુનિટી મળે તો કોઈકને એનાથી નુકસાન થાય, કોઈકને ફાયદો થાય છે તો કોઈકને નુકસાન થશે, કોઈકને એડવાન્ટેजेस છે, કોઈકમાં કે ડિસએડવાન્ટેजेस છે. ગવર્નમેન્ટ કહે છે મારે જે પણ મોટા બિઝનેસમેન છે એની પાસેથી ટેક્સ લેવો છે તો આમાં ફાયદો કોને મળ્યો? જે નાના બિઝનેસમેન. ગવર્નમેન્ટ કહે છે મારે નાના બિઝનેસમેન પાસેથી આ વસ્તુ લેવી તો ફાયદો કોને મળ્યો? મોટા લોકો. એટલે ઓવરઓલ અમુક સિચ્યુએશનમાં જે ઓપોર્ચ્યુનિટી તમને મળી છે એનાથી તમને ફાયદો બી થઈ શકે અને એનાથી તમને નુકસાન પણ થઈ શકે છે. તમે 11મા ધોરણમાં ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કરીને તમે અન્ડરસ્ટેન્ડ કરી. ફોર એક્ઝામ્પલ એક આપણે કહીએ ને એક્ઝામ્પલ એક ખેડૂત છે એની પાસે બે પ્રાયોરિટી છે. એને ચોખાનું પ્રોડક્શન કરવું છે કે કપાસનું પ્રોડક્શન કરવું છે. એ ચોખાનું પ્રોડક્શન કરે જ ને તો એને 1 લાખ રૂપિયા વધશે
અને કપાસનું પ્રોડક્શન કરશે તો 1.5 લાખ વધશે, તો ઓબ્વિયસલી શું સિલેક્ટ કરશે? કપાસ કરશે, ચોખા નહીં કરે. બટ કપાસમાં લોસ થવાના વધારે ચાન્સીસ છે ચોખા કરતા. તો ભાઈ એના ઉપર ડિપેન્ડ કરે છે કે ક્યુ સિલેક્ટ કરે. અગર એને કપાસનું કરી લીધું અને લોસ થઈ ગયો તો તેને ઓપોર્ચ્યુનિટી કઈ લૂઝ કરી? ચોખાની ગઈ. અને એને ચોખા કરી લીધું અને એને કપાસ મૂકી દીધું, તેને ઓપોર્ચ્યુનિટી કઈ લૂઝ કરી? કપાસની. તો એવી રીતના તમારી ઉપર ડિપેન્ડ છે કે માર્કેટના સિચ્યુએશન પ્રમાણે તમે કેવી રીતના કઈ રાઈટ ઓપોર્ચ્યુનિટીને સિલેક્ટ કરો છો. પછી આ નેક્સ્ટ પોઈન્ટમાં સ્પેસિફિકલી though the opportunity are universal they do not easily available so recognizing an opportunity is an important matter. An entrepreneur capacity to recognize the opportunity and take him to extraordinary profitable situation. હવે સૌથી પહેલા તો જો યુનિવર્સલ એટલે શું કે બધા માટે એપ્લિકેબલ છે, ખાલી બિઝનેસ માઇન્ડ માટે. અત્યારના તમારા લાઈફમાં બી કંઈક ને કંઈક ઓપોર્ચ્યુનિટી તમે એને કેવી રીતે સિલેક્ટ કરો છો કે નહીં. સૌથી પહેલા તો સિલેક્ટ કરવા પહેલા એને રેકોગ્નાઇઝ કરવું પડે, ઓળખતા આવડવું જોઈએ કે આ વસ્તુ મારા માટે ઓપોર્ચ્યુનિટી છે, આનાથી મને ફાયદો થશે કે નહીં થાય. તમે રેકોગ્નાઇઝ કરી લીધી પછી ઓવરઓલ તમે વિચારશો કે આ વસ્તુ કરીએ કે બટ મને ખબર જ નથી. ઘણા લોકો ધંધો કરે પણ હું જે બિઝનેસ કરું છું એ જ લોકો કરે પણ માર્કેટમાં સિચ્યુએશન ખબર જ નથી. ખબર હોય તો એ પ્રમાણે મારે એનું બિઝનેસ કરવું જોઈએ તો ઓવરઓલ હું ઓપોર્ચ્યુનિટીનો ફાયદો લઉં, નહીં તો હું ઓપોર્ચ્યુનિટીનો ફાયદો લઈ શકીશ નહીં. There is always the novelty in the opportunity. This novelty opportunity puts the person on a special status in comparison with the entrepreneur. In the terminology of the management, the place or the position of which a unit can get a specific benefit is known as the benefit of the status, reservance or the status of the capacity. હવે અહીંયા શું કીધું છે? કંઈક નવું લઈ આવવું પડે. ઓપોર્ચ્યુનિટી એવું નથી કે આપણી પાસે આવશે ઓપોર્ચ્યુનિટી તું મારી સાથે તું આનો બેનિફિટ લે. આપણે ઓપોર્ચ્યુનિટીને ગોતવી પણ પડશે, આપણે ફાઇન્ડ આઉટ કરવું પડશે કે કેવી રીતના બિઝનેસ કરીએ, આ બિઝનેસ મારા માટે સુટેબલ છે, ખંભાળિયામાં કઈ વસ્તુ નથી, હું કઈ વસ્તુ લઈ આવું જેનાથી મને કેવી રીતના ફાયદો થશે. તો એ લોકોને અત્યારના આપણે ફાઇન્ડ આઉટ કરવું પડશે. અત્યારના આવી રીતે ખંભાળિયામાં 150 માં અનલિમિટેડ પીઝા, હા, તો એનો બેનિફિટ શું કહેવા જોઈએ? હવે તો બધા બસ આજ કરે કે આજ તો યાદ જવું. તો આનું ઓવરઓલ આપણે શું વિચારશું કે જેને બિઝનેસ સ્ટાર્ટ કર્યો એટલું કોઈ અહીંયા ખંભાળિયામાં પ્રોવાઈડ કરતું નથી, હું જ કરું, મને બેનિફિટ થાય. હવે આઈના પીપલ એને પ્રિફર કરે છે નથી કરતા, પ્રિફર નથી કરતા તો એનો જે ઓપોર્ચ્યુનિટી લીધી કદાચ એ નુકસાન થશે, એને ફાવી ગયું, એનો ધંધો સેટ થઈ ગયો તો બેનિફિટ થઈ જશે. તો ડિપેન્ડ્સ અપોન ધેટ કે તમે એનું કેવી રીતના તમે સામે એનું ઓવરઓલ ઇનપુટ પણ આપો છો. જેટલું તમે ઇનપુટ દેશો તો ઓવરઓલ તમારું સ્ટેટસ સારું થશે, રેપ્યુટેશન સારું થશે, તમે ડિઝર્વ કરશો સારી વસ્તુ. અગર તમે એફર્ટ્સ લેશો તો એફર્ટ્સ નહીં લો તો કંઈ ડિઝર્વ કરશો નહીં. Possibility of the professional use of the opportunity provided for the extraordinary benefits. There are the numerous industrial enterprises in the present commercial world who have gained the unparalleled economic profit by using the rare opportunity. With current situation market માં તમે આવી જાય અને તમે એનો લઈ લ્યો, ગ્રેબ કરી લ્યો, એ પકડી લ્યો તો એનાથી તમને વધારે પ્રોફિટ પણ થઈ જાય. ફોર એક્ઝામ્પલ હું કહું કે હું એક બિઝનેસ કરું છું, એબીસી બિઝનેસ કરું છું, મને અચાનક સી ની ડી ની ઓપોર્ચ્યુનિટી મળી, મેં ડી બિઝનેસ એ મારા બિઝનેસ ભેગું કર્યું. એબીસી થી તો મને સારો પ્રોફિટ થતો હતો બટ આ ડી બિઝનેસ એ કરું જ ને તો એનાથી મને વધારે પ્રોફિટ થાય છે, મને બેનિફિટ મળ્યો, એક્સ્ટ્રા પ્રોફિટ મળ્યો. એનું મેચ નથી કરી શકું, એ અનપેરેલલ છે. આ અલગ વસ્તુ છે, ઓલી અલગ વસ્તુ, પણ બેમાં મને ગેઇન થાય છે, બેનિફિટ થાય છે. તો મેં ઓપોર્ચ્યુનિટીનો રાઈટ ટાઈમને સિલેક્ટ કર્યું. હવે ફોર એક્ઝામ્પલ મેડિકલ વાળા, અત્યારે મેડિકલ વાળા નોર્મલી મેડિસિન્સ તો વેચતા હતા પણ અત્યારે માસ્ક ને સેનિટાઈઝર ચાલુ કર્યું. માસ્ક ને સેનિટાઈઝર પહેલા એ વેચાતું પણ આટલું ના વેચાતું જેટલું અત્યારે વેચે છે. તો એ પ્રમાણે આ ટાઈમે લોકો શું રાખવા માંડ્યા? એનો સ્ટોક રાખવા માંડ્યા કે લોકો માંગે તો આપણે પ્રોવાઈડ કરીએ અને આપણે પ્રોફિટ કમાઈએ. તો એવી રીતના એ લોકોને ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરતા આવડવું જોઈએ. મેઇન ફોકસ અત્યારે મેડિસિનમાં જ નથી રાખ્યો. ખાલી મેડિસિન, મેડિકલ સ્ટોરમાં તમને ઓલ આઉટનું લિક્વિડ એ મળશે, તમને બેન્ડેજ એ મળશે, તમને ટૂથપેસ્ટ એ મળશે, ટૂથબ્રશ એ મળશે. એમ કહે છે ખાલી ના મેડિસિન જ રાખું છું. તો આ બધી બીજી બધી વસ્તુ પણ એ લોકો વેચે છે ને, ખાલી મેડિસિન જ વેચે છે. અત્યારે તમે ક્યાંક આપણે કહીએ કે પ્રોવિઝન સ્ટોર્સમાં આપણે ગયા તો ખાલી અહીંયા આપણે ફૂડ ગ્રેન્સ એવું જ મળે છે, બિસ્કિટના પેકેટ મળે છે, પછી ઓવરઓલ બીજા નાસ્તાના પેકેટ્સ મળે છે. તો આ બધી વસ્તુ પણ અહીંયા આપણે મળે છે ને. તો એ લોકો એક બિઝનેસ અને બીજી વસ્તુ પણ કરીને ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરીને એમાં પણ બીજું પ્રોફિટ અર્ન કરી શકે છે. પછી નેક્સ્ટ કીધું there is often threat in opportunity also. This form opportunity is known as the loss with benefit. Possibility of gaining the profit from the opportunity sometimes lead enterprise towards a big loss.
So the use of the opportunity is known as the enterprising decision. Thus the assumption that any product which was successful in one market would get success in the another market too may prove wrong also. ઘણીવાર હું ઓપોર્ચ્યુનિટીનો ફાયદો લઉં ને એટલે એને ગ્રેબ કરું ને તો કદાચ મને એનાથી નુકસાન પણ થઈ શકે છે. હંમેશા પ્રોફિટ થશે એવું જરૂરી નથી. ફોર એક્ઝામ્પલ રાજકોટ બેંક ફેમસ બ્રાન્ડનું બિઝનેસ ચાલુ છે, એ જ વસ્તુ મેં ખંભાળિયાને ચાલુ કરી, ખંભાળિયાના લોકો એને પ્રિફર નથી કરતા, તો મારું શું થઈ ગયું? લોસ થઈ ગયું. ઓપોર્ચ્યુનિટી લીધી છે, ચાલો નવી જગ્યાએ બિઝનેસ સેટ કરો. ઓલી માર્કેટમાં બિઝનેસ હાલે પણ આ માર્કેટમાં બિઝનેસ હાલતું નથી, તો ઓવરઓલ એનો મને એડવાન્ટેજ મળતો નથી. તો આ બધી સિચ્યુએશન આપણે વિચારવી પડે અને પછી હું ડિસિઝન મેક કરું. સર્ટન વસ્તુ આપણે એઝમ્પશન કરવું પડે કે આ બધી વસ્તુ જો બિઝનેસ કરો ને તો અનસર્ટન રહેશે, કાં પ્રોફિટ થશે કાં લોસ. એટલે એને આપણે પ્રેડિક્ટ ના કરી શકીએ, રિસ્ક તો રહેવાનું જ છે, બટ તમે કેટલા હદ સુધી એનું રિસ્ક લ્યો છો એના ઉપર મેટર કરે છે કે તમારો બિઝનેસ સક્સેસફુલ થશે કે નહીં. પછી આઇડેન્ટિફિકેશન ઓફ ધ ઓપોર્ચ્યુનિટીઝ. તમે ઓપોર્ચ્યુનિટીઝ ને કેવી રીતના તમે આઇડેન્ટિફાઈ કરો છો તેના માટે એ લોકોએ જો અહીંયા સ્પેસિફાઈ કર્યું છે opportunities resulting from the change in the internal environment. એક્ઝામમાં ઇન્ટરનલ ને એક્સટર્નલ નો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમને પૂછાય છે. Explain the changes of the internal as well as the external environment. તો સૌથી પહેલા આપણે શું કીધું છે અહીંયા? ઇન્ટરનલ. તો ઇન્ટરનલમાં સડન ઓપોર્ચ્યુનિટી. સડન ઓપોર્ચ્યુનિટી એટલે અચાનક તમને ઓવરઓલ આવે છે ઓપોર્ચ્યુનિટી કે આપણે કંઈ પરચેસ કરી લીધું છે એગ્રીકલ્ચરલ પર્પસ માટે, એમાંથી આપણે નેચરલ રિસોર્સિસ થી મિનરલ્સ ને ફાઇન્ડ આઉટ કર્યા, તો એને કેવી રીતના તમે ગ્રેબ કરો? અચાનક આવીને આપણે સડન કહીએ. Opportunities resulting from the vast difference between the real and expected results. હવે જોજો, ઓપોર્ચ્યુનિટી મને મળે છે, એની રિયાલિટી અલગ છે અને એનું એસ્ટિમેશન અલગ છે. ફોર એક્ઝામ્પલ તમને કહું કે તમારા પેરેન્ટ્સે તમને મંથલી પોકેટ મનીમાં 2000 રૂપીસ દીધા, તો તમે એનું એસ્ટિમેશન બનાવી દીધું. 100 રૂપિયાની મારે બુક લેવાની છે, 50 રૂપિયાની મારે સ્ટેશનરી લેવાની છે, આ મહિને ફ્રેન્ડનો બર્થડે આવે છે એટલે નવો ડ્રેસ લેવાનો છે, 500 રૂપિયાનો તો ડ્રેસ લઈ લઈશ. પછી મારો ફ્રેન્ડને પાર્ટી દેવી પડશે, તો કે પાણીપુરી ખાવા જશું તો પાણીપુરીના ઓવર 200-300 રૂપિયા રાખીએ, 500 રૂપિયા એટલે એક હારે નહીં, અલગ અલગ ટાઈમે ખાવ ને. પછી ક્યારેક આ વસ્તુ લાગે આ મહિને રિચાર્જ પૂરું થઈ જશે તો 500 નું તો રિચાર્જ થશે, સ્વીટી 4 ડેઝ નું, એ ધ્યાન રાખવું. પછી હજી આપણે 500 રૂપિયા એક સાઈડમાં રાખ્યા કે ક્યારેક અચાનક આપણે કહીએ સિચ્યુએશન ખરાબ થઈ ગઈ, સિચ્યુએશન આપણે યુઝ કરીએ, મહિના પૂરો થશે એની પહેલા તો મમ્મી પપ્પા આપણે પાછા 2000 રૂપિયા દેવાના નથી, એ વસ્તુ આપણે ધ્યાન રાખવી. તો આ તમે કીધું એસ્ટિમેશન બનાવો છો, બટ એકચ્યુઅલી જ્યારે રિયાલિટીમાં એ મંથ સ્ટાર્ટ થાય છે ત્યારે જરૂરી નથી એવો જ એક્સપેન્સ થાય. પાણીપુરીના 200 વિચાર્યા હતા, મહિનામાં 20 વાર ખાઈ લીધી, 800 થઈ ગયા. ઓવરઓલ બુક જી સોની લેવી હતી લીધી નહીં, અરે ભણવાની તો આવતા મહિને જોઈ લેજો, આ મહિને જરૂરી નથી. રિચાર્જ જે 2 દિવસ પૂરું થવાનું હતું એમાં ઇન્ટરનેટ વેલ્યુ પૂરું થઈ ગયું, એક્સ્ટ્રા એડ ઓન પેક એ નાખી દીધું. તો આ બધી વસ્તુ શું થયું, રિયાલિટી કંઈ અલગ છે અને એસ્ટિમેશન અલગ છે. તો ઈ બધી વસ્તુ આપણે વિચારવી પડે. હું મારા બિઝનેસમાં વિચારું આ બિઝનેસ કરીશ, હવે રીતના મને રો મટીરીયલ આવે તો રીતના પ્રોડક્શન કરીને માર્કેટમાં વેચીશ, પણ માર્કેટમાંથી મને રો મટીરીયલ જ નથી આવ્યો, તો હવે હું શું ચેન્જ કરું? તો એકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન જે આપણે વિચારીએ છીએ એવું થાય એવું જરૂર નથી. જે વિચારીએ છીએ એવું કરવું હોય તો એના માટે પ્રોપર પ્લાનિંગ હશે તો બધી સિચ્યુએશન તમે ઓન કરી શકશો. એક્સ્ટ્રા ઓર્ડિનરી તમને એના બેનિફિટ્સ પણ થઈ શકે છે, એના ડિસએડવાન્ટેजेस પણ થઈ શકે છે. પછી થર્ડ કીધું છે ઓપોર્ચ્યુનિટીઝ રિઝલ્ટેડ ફ્રોમ ધ ઇનોવેશન્સ ઇન ધ પ્રોડક્શન પ્રોસેસ. હું મારા પ્રોડક્ટમાં શું ચેન્જ લઈ આવું, ઈ ઓવરઓલ ઓપોર્ચ્યુનિટી. અત્યારના મેગી કયો, ડેરી મિલ્ક કંપની કયો, કેડબરી કંપની કયો, એ બધા ઓવરઓલ જે છે એક જ ફ્લેવરનું કાઢે છે. તેને ડેરી મિલ્ક છે અત્યારે ખાલી એક નોર્મલ 5 ને 10 રૂપિયાવાળો સેમ ફ્લેવર છે, સિલ્ક આવે છે, ઓરિયો આવે છે, આલમંડ નટ્સ આવે છે, મેંગો ફ્લેવર આવે છે. તો આ બધી વસ્તુ ઓવરઓલ શું કરે, એને વેરાયટી લઈ આવે છે. ઓવરઓલ એક સેલિબ્રેશન નો રક્ષાબંધન માં અને ફ્રેન્ડશિપ ડે માં બધા કેમ ફ્રેન્ડ્સ નામ દી આલ્યો સેલિબ્રેશન, અંદર ઈ જોઈ પણ એનું ડિઝાઇન ઇનોવેશન એટ્રેક્ટ કરવો, આને તો સેલિબ્રેશન નું પેકેજ દીધું. તો આ બધી વસ્તુ શું કરે છે, એટ્રેક્ટ, ઇનોવેટ, નવું વસ્તુ લેવાશે તો માર્કેટમાં વેચાશે, નહીતર વેચાશે નહીં. અત્યારે ડેરી મિલ્ક આટલી જૂની બ્રાન્ડ છે, ખાલી એક જ ડેરી મિલ્ક કાઢે તો એની વેચાત, એને નવું ના લઈ આવતો તો ઓવરઓલ એનો સેલ્સ ઘટી જાય. અત્યારે અલગ અલગ વેરાયટી, અત્યારે નોર્મલ ડેરી મિલ્ક ની સિલ્ક નો પ્રિફર કરવાનું કે તો તમે કઈ પ્રિફર કરો? ઓબ્વિયસલી સિલ્ક પ્રિફર કરો, નોર્મલ ના કરો.
તો ઈ જ વસ્તુ કે 5 સ્ટાર માં આવ્યું 3D વર્ઝન ને આવે ને પછી અહીંયા હજી આપણે શું કહીએ આમાં ડેરી મિલ્ક માં હજી લોકો નાનું કરીને શોર્ટ્સ ને અલગ અલગ વસ્તુ કેવી વેરાયટી કાઢી છે મેગી માં તમે વાત કરો એટલે ખાલી એક જ ફ્લેવર છે ને ઘણા ફ્લેવર ચાઇનીઝ ફ્લેવર આવ્યો છે પંજાબી ફ્લેવર આવ્યો છે તો આ બધી માર્કેટમાં ઇનોવેશન્સ લઈ આવવું પડશે અગર તમે ઇનોવેશન્સ નહીં લઈ આવો પ્રોડક્શનમાં તો તમે માર્કેટમાં તમારો પ્રોડક્ટ વેચાશે નહીં તો એ ઓપોર્ચ્યુનિટીઝ તમે કેવી રીતના ગ્રેબ કરો છો શું કહે છો ભૂખ લગાડી સવારમાં પછી અહીંયા કીધું છે opportunities resulting from the change in the industrial or the market related structures આપણે શું ચેન્જ લઈ આવી શકીએ છીએ ક્વોન્ટિટી માં તમે વાત કરો છો કે સર્ટેન ટાઈમ ઓફ પ્રોડ્યુસર વિચારે આ ગુડ્સ નથી બનાવવા આ બનાવવું આ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ નથી કરવું આ કંપનીમાં કરવું છે તો એના માટે હવે જો માર્કેટમાં તમે એક જ ઇન્ડિવિડ્યુઅલ છો બીજું કોઈ વેચતો નથી તો મોનોપોલી છે તો તમે જેવું પ્રોડક્ટ દેશો નવું લઈ આવશો તો લોકો એને પ્રિફર કરશે પણ તમારા જેવા 10 લોકો બેઠા છે અને એ સેમ પ્રોડક્ટ દે છે તમારો પ્રોડક્ટ નહીં ગમે તો બીજા પાસે જશે તો એ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે આ વસ્તુ કરવાથી શું ચેન્જ આવી શકે છે અને કેવી રીતના થશે પછી કીધું છે કે માર્કેટમાં જે કોમ્પિટિશન્સ છે એમાં તમારે સર્વાઇવ કરવું છે એમાં તમે કેમ ઓપોર્ચ્યુનિટી લો અત્યારે ફોર એક્ઝામ્પલ તમને કહું પેપ્સી થમ્સ અપ અને કોક આ ત્રણેય છે ઓવરઓલ જો એક છે ને કંઈ કેશબેક કાર્ડ છે ને બિસ્કિટનું પેકેટ ફ્રી દેશે ને તો બીજો પાણીની બોટલ ફ્રી દેશે એક લેસ દે તો બીજો કુરકુરે દેશે શું કામ કેમ કે માર્કેટમાં એ લોકોને સર્વાઇવ કરવું અગર એ નહીં દે તો લોકો તો એટ્રેક્ટ થઈ જાય ઓ આજે પેપ્સી લઈ લે 20 રૂપિયાનું પેટીએમ મળે છે કેશબેક અને ઓમાં મળતું નથી કસ્ટમર જે છે એને એટ્રેક્ટ કરતા આવડવું જોઈએ આટલું કોમ્પિટિશન પ્રાઇસ જોજો ત્રણેયનો ઓવરઓલ બોટલ આપણે સૌથી મોડલ કે 90 ની જ આવશે કે 95 ની જ આવશે કોઈમાં એનો ઉપર નીચે પ્રાઇસ હશે નહીં કેમ કે બહુ ઓછું લેશે તો કે છે આનું બ્રાન્ડની કોઈ વેલ્યુ નહીં કરે બહુ વધારે લેશે તો કોઈ પરચેસ નહીં કરે એટલે જે પ્રાઇસ છે ઓન એન્ડ અરાઉન્ડ શું છે સરખો એટલે તમે ફોનની બ્રાન્ડ્સમાં જો Realme MI બધાનો જે રેટ્સ હશે સિમિલર હી હશે એક પોર્શનમાં જશે 200 500 નો ફરક હશે એવા સેમ ઓવરઓલ ફીચર્સ હશે તો Oppo Vivo એમાં iPhone OnePlus કરજો તો અલગ થઈ જાય એ થોડો સ્ટેટસ હાઈ ક્લાસમાં આવી જાય પણ આપણે મિડલ ક્લાસ ની વાત કરીએ કે જે એફોર્ડેબલ વસ્તુ છે એમાં શું થઈ જશે એ લેવલ અપ થઈ જશે કેમ કે માર્કેટમાં તમારે સર્વાઇવ કરવું માર્કેટમાં સર્વાઇવ કરવા માટે તમારે કોમ્પિટિશનમાં અલગ અલગ વેરાયટી લઈ આવવી નહીં તો તમે માર્કેટમાં સસ્ટેન કરી શકો નહીં એ આપણે અહીંયા સ્પેસિફાઈ કર્યા છે પછી આપણે નેક્સ્ટ પાર્ટ આપણે સ્પેસિફાઈ કર્યું છે opportunities resulting from the changing in the external environment the external environment માં સ્પેસિફાઈ કર્યું છે કે ટેકનોલોજીકલ ઇન્વેન્શન્સ કે નવી ઇન્વેન્શન્સ આવે છે તો એમાં અત્યારે પહેલાના જમાનામાં ખેતી કરવા માટે આપણે બુલેટ કાર્ટ ની બધી વસ્તુ યુઝ કરતા હતા તેને આપણે ટ્રેક્ટર કરીએ છીએ તો આ બધી વસ્તુ તમારે ટાઈમ પ્રમાણે સિચ્યુએશન પ્રમાણે તમારે ચેન્जेस લેવા પડે પહેલા આપણે યુઝ્યુઅલી કંઈ કામ કરો તો કોમ્પ્યુટર રિક્વાયર્ડ છે અત્યારે લેપટોપમાં મોબાઈલ ફોનમાં થઈ જાય છે according to situation technologies માં inventions આવવા માંડે છે resulting in the changing regarding the populations અત્યારે જે પોપ્યુલેશન્સ છે એમાં પણ ચેન્જ જોવા મળે લોકોનું એજ્યુકેશન હાઈ છે એટલે લોકો સારા પ્રોડક્ટ પ્રિફર કરે લોકોને સિટીમાં રહેવું છે અર્બન એરિયામાં કન્વર્ટ કરવું આજથી 10 વર્ષ પહેલા તમારા પેરેન્ટ્સને પૂછો ખંભાળાની કેવી પરિસ્થિતિ છે અને અત્યારના કેવી છે કેટલી બેંક હતી અને અત્યારના કેટલી છે તો આ બધી વસ્તુ ઓવરઓલ ધીરે ધીરે કેટલી હોસ્પિટલ્સ હતી અને અત્યારના કેટલી છે કેટલી સ્કૂલ કોલેજ હતી અને અત્યારના કેટલું તો આ બધી વસ્તુથી આપણા ઓવરઓલ એરિયામાં ડેવલપમેન્ટ થાય છે શું કામ કે પોપ્યુલેશન વધતું જાય છે એના કારણે opportunities resulting from the government control and the encouragement ગવર્નમેન્ટ અમુક વસ્તુ કંટ્રોલ કરે ટેક્સ પાર્ટ લો એન્કરેજ કરે સબસિડીઝ પ્રોવાઇડ કરે તમે બિઝનેસ ચાલુ કરો લોન અમે દેશું તો આ બધી વસ્તુ ઓવરઓલ ગવર્નમેન્ટના હેલ્થથી પણ આપણે ઓપોર્ચ્યુનિટીઝનો બેનિફિટ લઈ શકીએ છીએ અને લાસ્ટ કીધું છે કે તમારી હેબિટ કેવી તમારો એટીટ્યુડ કેવો એકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન એકોર્ડિંગ ટુ ધ ટાઈમ તમારા પ્રેફરન્સ અલગ થશે નાનપણમાં તમે ઓવરઓલ કાર્ટૂન પ્રિફર કરતા અત્યારના કોઈને કાર્ટૂન જોવું ગમે છે બહુ બધા તમે આખો દિવસ કાર્ટૂન જોવા માંડો દો હવે ઓવરઓલ મૂવીઝ એક્શન મૂવીઝ રોમેન્ટિક મૂવી પછી આપણે કોમેડી મૂવી અત્યારના આપણે વેબ સિરીઝ જોવો છો બધા હવે થોડા પછી મોટા થઈ જશો મારા જેવડા બેટા થઈ જશો પછી ઓવરઓલ ભગવાનના ગીત સાંભળશો કેમ કે એક સર્ટન ટાઈમ છે આપણી હેબિટ સિમિલર એવું જરૂરી નથી આપણો પ્રેફરન્સ ચેન્જ થાય તો એવા પ્રમાણે ઓવરઓલ પ્રોડક્ટમાં પણ ક્લાસિફિકેશન થવા જોઈએ તો આ બધી વસ્તુ કેવી રીતના બિઝનેસમેન છે એનો ફાયદો માર્કેટમાં લે છે એ વસ્તુ આપણે અહીંયા સ્પેસિફાઈ કરી છે સો ઓપોર્ચ્યુનિટીઝ રિઝલ્ટિંગ ઇનટુ ધ ઇન્ટરનલ અને એક્સટર્નલ માં ઇન્ટરનલ માં સડન ઓપોર્ચ્યુનિટી સેકન્ડ vast difference between the real and the expected third is
third is innovations in the production process, then is market related structures અને external માં technological inventions, changing regarding the populations અને government control and encouragement, and the last is habit, attitude and the value of the people. Clear? So આગળનું જે practical opportunities for the business enterprise ને જે છે એ આપણે next lecture માં સ્ટાર્ટ કરશું. આ તમારે આન્સર ઇન્ટરનલ અને એક્સટર્નલ એન્વાયરમેન્ટ ડિટેલમાં તમારે નોટબુકમાં લખવાનું છે. ઓકે, થેન્ક યુ.